નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે ડાકોરમાં પાણી ઘૂસ્યા। ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલ ભવન્સ કોલેજના પણ પૂરના પાણીમાં ઘૂસ્યા। કોલેજ કેમ્પસમાં સર્વત્ર પાણી ભરાયા હોવાને કારણે કોલેજ બંધ રાખવાનો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે ગળતેશ્વરની મુલાકાતે આવ્યા હોવાથી બનાવ્યું હતું હેલીપેડ તેમજ તેમના સ્વાગત તંબુ પૂરના પાણીમાં પ્રવેશમાં ડૂબ્યા। ડેરા તંબુ તેમજ નવો હેલીપેડના રોડ ડાકોર ભવન્સ કોલેજ પાસે આવેલ શેરી નદી થઈ ગાંડીતુર પૂરના વહેણમાં રોડ ઉપરથી લાગ્યા વહેવા। આરએમબી વિભાગ તેમજ પોલીસ તંત્ર તરફથી કરવામાં આવ્યું હતું। બંને રસ્તા પર લેડી ફિટિંગ પોલીસનું બેડી ફિટિંગ પાસે મુકાઈ ન હોવાથી દ્વૈચક્રી વાહન ચાલકોના જીવ જોખમે કરી રહ્યા છે પ્રસાર। આ ભયજનક પુલ આજુબાજુ ખેતરો તેમજ અન્ય ગામડાઓમાં ઘૂસ્યા પાણી। વાહન ચાલકો ડાકોરથી ઉમરેઠ તેમજ ઉમરેઠથી ડાકોર તરફ જતા શેરડી ફ્લાયઓવર બ્રિજ પરથી એક જ માર્ગ હોવાથી વાહન ચાલકો પડી રહી છે મુશ્કેલી। રિપોર્ટ રવિ સાધુ લિંબાસિંહ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો।